हाय फ्रेंड्स, वेलकम माय चैनल सौ स्टाइल। चलो આપણે હેન્ડબેગ બનાવીએ પર્સ, જે બહુ ઇઝી છે અને એક જ પીસમાંથી બનાવવાનું છે। જે મારું એક બ્લાઉઝ પીસ પડ્યું હતું, તો આપણે એની પહોળાઈ જોઈ લઈએ। પહેલાં મેં પહોળાઈ લીધેલી છે 15 અને લંબાઈ 29। તો હવે આપણે એને ડબલ ફોલ્ડ કરવાનું છે। નીચે અસ્તર નાખીને વચ્ચે રેગઝીન નાખેલું છે અને સિલાઈ લગાડી દીધેલી છે। હવે આપણે એને ડબલ ફોલ્ડ કરી નાખવાનું છે। પહેલાં ડબલ ફોલ્ડ કરીને બે બાજુ 1-1 ઇંચ કાપવાનો છે। ક્રોસમાં આગળથી ફક્ત 1 ઇંચ બે સાઈડમાં લઈ અને ફૂટની મદદથી ક્રોસથી કાપી લેવાનો છે 1-1 ઇંચ, એટલે એકદમ લુક મસ્ત આવશે। 15માંથી 2 ઇંચ આગળ જતું રહેશે, એટલે 13 ઇંચની લંબાઈ આગળ રહેશે, નીચેના ભાગમાં 15 રહેશે। તો હવે 3 ઇંચે માપ કરી અને આપણે એને કટ કરી લેવાનું છે। બે સાઈડનું ફોલ્ડ રાખ્યું છે, ડબલ ફોલ્ડ કાપડ રાખેલું છે, એટલે એનો આપણે ડબલ કટિંગ કરી લઈશું। 3 ઇંચ છે ફ્રેન્ડ્સ। મેં એમાં રેગઝીન નાખી અસ્તર નાખીને સિલાઈ મારી દીધેલી છે। તમારે જો રેગઝીન ન નાખો તો કોઈ પણ બોરી હોય, પ્લાસ્ટિક હોય તે નાખી શકો છો, અને પર્સ એકદમ માર્કેટ જેવું બને છે। જેમ તમે માર્કેટમાંથી લાવો છો એવું જ બનશે। હવે આપણે ત્યાં ચેન જીપ અટેચ કરવાની છે। જીપની લંબાઈ મેં 11 લીધી છે અને બે સાઈડમાં 1-1 ઇંચ કાપડ ચડાવીશ, જેથી આપણે સિલાઈમાં કોઈ ટેન્શન નથી રહેતી। એટલે 1-1 ઇંચ બે સાઈડ હું કાપડ ચડાવીશ અને ચાલો એક સાઈડમાં આપણે જીપને અટેચ કરી લઈએ। તો ફ્રેન્ડ જોયું, જીપને મેં એક સાઈડમાં અટેચ કરી છે, બે પટ્ટાને બે બાજુ જીપ, કારણ કે પોકેટ બે બાજુ આવશે। અને હવે આપણે એને ઉપરથી સિલાઈ મારી દઈશું। હવે આપણે બીજી બાજુ પણ જીપને અટેચ કરી દઈશું। અટેચ કરી દીધી, હવે એને ઉપરથી સિલાઈ મારી દઈશું, એટલે એકદમ ફિનિશિંગ સારું આવી જાય। જોઈ ફ્રેન્ડ્સ, બે પોકેટની બે જીપ આપણે અટેચ કરી દીધી છે। હવે આપણે બેલ્ટ લેવાના છે। બે બેલ્ટ લીધા છે, જેની લંબાઈ મેં 56 રાખેલી છે અને 1.5 ઇંચ પહોળાઈ છે। તો હવે એને અટેચ કરવાના છે। બે સાઈડથી 3-3 ઇંચ રાખી અને પછી આપણે બેલ્ટને અટેચ કરી દેવાના છે, અને ત્યાં પણ આપણે જીપને અટેચ કરવાની છે। આપણે બેલ્ટને અટેચ કરી દીધા છે, તો હવે આપણે એમાં જીપ અટેચ કરવાની છે। તે 13 ઇંચ રાખેલી છે મેં। જીપ થોડીક મેં મોટી લીધી છે ફ્રેન્ડ્સ, કેમ કે બે સાઈડથી આપણે એને વાળવાનું છે, એટલે સેજ મોટી રાખવાની। હવે આપણે જીપને અટેચ કરી દીધી છે। હવે આપણે એને ઉપરથી સિલાઈ પણ મારવાની છે, તો પહેલાં ઉપરથી સિલાઈ મારી દઈએ અને હવે આપણે એને કાપડ ચડાવવાનું છે બે સાઈડ। બેલ્ટ અંદર લઈ અને કાપડ ચડાવીને સિલાઈ મારવાની છે। હવે આપણે બે બાજુ સિલાઈ મારીને હવે પલટાવી લેવાનું છે। તો જોયું ફ્રેન્ડ્સ, પટ્ટી પણ એકદમ ફિટ બેસી જાય છે અને જીપમાં કોઈ એક પણ દોરો ધાગો કે આવતો નથી। એવી રીતે એક પણ દોરો ધાગો નહીં આવે। તો આવી રીતે તમે હવે ઉપરથી 1-1 સિલાઈ મારી દેવાની છે, અને હવે પછી ફરતી સિલાઈ પણ મારી દેવાની છે।
તો હવે ફરતી સિલાઈ મારી દીધી છે આપણે, અને ઉપર પણ સિલાઈ લગાવી ગઈ છે. તો જોયું કેટલું ફિનિશિંગ આવી ગયું છે આપણા પર્સનું. તો હવે ડબલ ફોલ્ડ કરી લેવાનું છે અને એક માર્ક કરી લેવાનો છે, જ્યાં સીધી લાઈન ગ્રો કરી લેવાની છે, જ્યાં એક સિલાઈ મારવાની છે, કારણ કે આપણે 2 પોકેટ બનાવ્યા છે ને, એ પોકેટ અલગ પાડવા માટે. હવે અહીંયા સિલાઈ મારી અને હવે 2 સાઈડમાં આપણે સિલાઈ મારી દેવાની છે. તો 2 સાઈડમાં આપણે સિલાઈ મારી દીધી છે અને પોકેટને પણ સિલાઈ મારી દીધી છે. તો હવે આપણે 2 ખૂણા નીચેથી કાપવાના છે. તો 2 ઇંચ મેં માપ લીધું છે અને 2 ઇંચ આ સાઈડ ચોરસ 2 બાજુ 2 ઇંચ લીધેલું છે મેં, એનું આપણે કટિંગ કરશું. હવે આપણે એનું કટિંગ કરી લઈએ ખૂણાનું. હવે આપણે બીજી બાજુ પણ ખૂણાનું કટિંગ કરી લઈશું. હવે આપણે 2 સાઈડ પટ્ટી ચડાવી દઈશું, કારણ કે પટ્ટી ચડાવવાથી એકદમ ફિનિશિંગ પણ આવે છે અને દોરો ધાગો ક્યાંય નીકળતો નથી. તો જોયું ફ્રેન્ડ્સ, 2 બાજુ પટ્ટી આપણે ચડાવી દીધેલી છે. તો હવે આપણે ખૂણા પેક કરવાના છે. તો ખૂણાને પહેલાં આપણે સિલાઈ મારશું. આવી રીતે કરીને પહેલાં સિલાઈ મારી દેવાની છે. તો 2 બાજુ આપણે સિલાઈ મારી દીધી છે. તો હવે આપણે એને પણ પટ્ટી ચડાવી દઈશું. જોયું ફ્રેન્ડ્સ, આપણે એને પણ પટ્ટી ચડાવી દીધી. તો હાવ પેક થઈ ગયું. હવે જોઈ લઈએ કે આપણું પર્સ કેવું બન્યું છે. હવે પલટાવી લઈએ. તો આપણે પલટાવી લીધું છે પર્સને. જોયું ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત પર્સ બની ગયું છે, બનીને તૈયાર થઈ ગયેલું છે. જોયું, બહારનો 2 પોકેટ આવશે, 2 સાઈડ એક આવશે. તમે કોઈ પણ વસ્તુ રાખી શકો છો. અને એક અંદર મેન પોકેટ. તો 3 જીપવાળું આપણું પર્સ એકદમ તૈયાર થઈ ગયેલું છે. જો એકદમ માર્કેટની સ્ટાઇલ છે. તમે આવા પર્સ બનાવીને સેલ પણ કરી શકો છો ને કમાણી કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આવી જ રીતે નાના નાના કટકામાંથી એકદમ મસ્ત એવા પર્સ બને છે અને એનું તમે સેલ કરીને કમાણી પણ કરી શકો છો. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. આશા રાખું છું કે તમને મારો આ વિડીયો એકદમ પસંદ આવશે. થેન્ક યુ.